હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સમાં સજીવ વિશ્વ ચેપ્ટર 1 માં આપણે છેલ્લા લેક્ચરમાં વર્ગીકરણની થોડીક વાત કરી હતી કે વર્ગીકરણમાં કક્ષા કોની કહેવાય, અને ત્યારબાદ આપણે બીજો એક મહત્વનો શબ્દ જોયો હતો વર્ગક. બરાબર, વર્ગક જેને આપણે ઇંગ્લિશમાં ટેક્ઝા કહેતા હતા, એની પણ વાત થઈ ગઈ હતી. બરાબર, હવે જે આ કક્ષાઓ રહી એને આપણે વૈજ્ઞાનિક ભાષામાં વર્ગીકૃત કક્ષાઓ કહેતા, કેમ કે આપણે સજીવનું વર્ગીકરણ વૈજ્ઞાનિક રીતે કરી છીએ. બરાબર, જે આપણે સિસ્ટેમેટિક્સ વાત કરી હતી કે જેને પદ્ધતિસરનું વિજ્ઞાન કહેવામાં આવે છે. સજીવને આપણે પદ્ધતિસર વર્ગીકૃત કરી ચોક્કસ પદ્ધતિ દ્વારા. બરાબર, તો એમાં આપણે એના સ્ટેપ્સ પણ જોયા હતા વર્ગીકરણ વિદ્યાને આપણે, કે સૌ પ્રથમ વર્ગીકરણ વિદ્યામાં સજીવનું આપણે ઓળખ વિધિ કરવામાં આવે, બરાબર, કે નામકરણ કરવામાં આવે, કે પછી એનું આપણે વર્ગીકરણ કરવામાં આવે. બરાબર, આ આપણા એના સ્ટેપ છે 1 by 1 આપણે જોયા હતા એક ચાર્ટ સ્વરૂપે. બરાબર, છેલ્લા લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગીકૃત કક્ષાઓ કઈ છે એના વિશે મારે તમને થોડુંક ડિટેલમાં કહેવું છે કે વર્ગીકરણમાં અલગ અલગ વર્ગીકૃત કક્ષામાં સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે. બરાબર, વર્ગીકૃત જે આપણે ખાલી કક્ષા કહેતા હતા એને હવે સાયન્ટિફિક ભાષામાં આપણે શું કહીએ, વર્ગીકૃત કક્ષા. બરાબર, તો વર્ગીકૃત કક્ષામાં આપણે ડિટેલમાં આગળ વધી કે કોઈ પણ વર્ગીકરણ કોઈ પણ સજીવનું કરતા હોય તમે તો એમાં અલગ અલગ કક્ષાઓ આવેલી હોય જેને આપણે વર્ગીકૃત કક્ષાઓ કહી, અને સજીવને આપણે લક્ષણનો અભ્યાસ કરી અને એ લક્ષણ જે કક્ષા સાથે મેચ થતું હોય એમાં એ સજીવને કક્ષામાં મૂકવામાં આવે. બરાબર, આવી જ રીતના સજીવનું વર્ગીકરણ થાય. સજીવને પહેલા ઓળખ કરે, સૌ પ્રથમ એના લક્ષણોનો અભ્યાસ કરે, લાક્ષણિકરણ કહેવાય એને, પછી ઓળખ વિધિ કરે, સજીવને ઓળખે, પછી એનું શું કરવામાં આવે, પછી આપણે એને વર્ગીકરણ કરી અને છેલ્લે આપણે એને શું કરી, નામકરણ કરી. બરાબર, તો આ વર્ગીકરણમાં સૌ પ્રથમ એનો લક્ષણનો અભ્યાસ કરવામાં આવે. બરાબર, એ લક્ષણનો અભ્યાસ થઈ ગયા બાદ જોવામાં આવે કે કઈ વર્ગીકૃત કક્ષામાં એના લક્ષણો મેચ થાય એ કક્ષામાં સજીવને મૂકવામાં આવે. બરાબર, તો એનું આપણે આજે ડિટેલમાં વાત કરી વર્ગીકૃત કક્ષા. બરાબર, આપણે સામાન્ય રીતે વર્ગીકરણ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તો વર્ગીકરણ કોઈ એક સ્ટેપમાં પતી જાય એવી પદ્ધતિ નથી, એક ચરણમાં એક સ્ટેપમાં પતી જાય એવી પદ્ધતિ છે નહીં. બરાબર, એમાં ઘણા બધા સ્ટેપ આવેલા છે. બરાબર, સ્ટેપ એટલે કે ઘણી બધી વર્ગીકૃત કક્ષા આવેલી છે. બરાબર, એ વર્ગીકૃત કક્ષા જેટલી પણ આવેલી દરેક કક્ષા પોતપોતાના ખાસ વિશિષ્ટ લક્ષણો ધરાવતી હશે, અને સામે એવા સજીવ મળે કે જે એના જેવા લક્ષણો હોય, કક્ષામાં જે લક્ષણોનું લિસ્ટ બનાવ્યું હોય એવા લક્ષણો સજીવમાં જોવા મળે તો એ સજીવની ચરણમાં અથવા એ કક્ષામાં અથવા એ વર્ગીકૃત કક્ષામાં મૂકવામાં આવે. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પ્રશ્ન જે બહુ આઈએમપી છે કે વર્ગીકૃત કક્ષાનો ચાર્ટ પણ પૂછે તમને એક્ઝામમાં, નીટમાં પણ પૂછે, અથવા એમ તમને પૂછે કે વર્ગીકૃત કક્ષામાં પ્રજાતિ પહેલા કઈ કક્ષા આવે, પ્રજાતિ એક કક્ષા છે. બરાબર, આવું ચાર્ટ સ્વરૂપે અલગ અલગ કક્ષાઓ આવેલી હોય, સજીવને અલગ અલગ કક્ષામાં મૂકવામાં આવે. તો કક્ષા તમારે સિક્વન્સમાં યાદ રાખવાની, વર્ગીકૃત કક્ષા એ આગળ આપણે જોઈએ આપણે. બરાબર, તો સૌ પ્રથમ આપણે કહીએ તો વર્ગીકરણ કોઈ એક ચરણમાં પતી જાય એવી પદ્ધતિ નથી. બરાબર, એમાં ઘણા બધા ચરણો આવેલા હોય, ઘણી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકરણ બનાવે. બરાબર, એટલે વર્ગીકરણ પદ્ધતિ રહી ખાલી એક ચરણથી બનેલી નથી, ઘણી બધા ચરણો ભેગા મળીને, ઘણા બધા સ્ટેપ ભેગા મળીને વર્ગીકરણ પદ્ધતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ દરેક જે વર્ગીકરણ પદ્ધતિ રહી એમાં દરેક સ્ટેપ રહ્યું, દરેક ચરણ રહ્યું એ શું પ્રસ્તુત કરે છે, તો કે હરોળ અથવા કક્ષા પ્રસ્તુત કરે છે. બરાબર, અહીંયા આપણે આ એક વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે, એમાં દરેક સ્ટેપ રહ્યું એ શું પ્રસ્તુત કરે છે, એક હરોળ અથવા એક કક્ષા પ્રસ્તુત કરે. બરાબર, જેમાં એક કે બે નહીં પણ ઘણા બધા શ્રેણીબંધ ચરણો આવેલા હશે. શ્રેણીબંધ એટલે કે 1 2 3 4 5 6 7. બરાબર, 7 કે 7 થી વધારે ચરણો આવેલા હોય. આ 7 થી વધારે જે ચરણો કે 7 ચરણો કઈ બધા ભેગા મળીને શું બનાવે, વર્ગીકરણ પદ્ધતિ. બરાબર, એટલે વર્ગીકરણ પદ્ધતિમાં એક બે સ્ટેપ નહીં, ઘણા બધા સ્ટેપ આવેલા હોય. દરેક સ્ટેપ ઉપર સજીવનું વર્ગીકરણ કરવામાં આવે. સ્ટેપ્સને આપણે વર્ગીકૃત કક્ષા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર,
જો વર્ગીકૃત કક્ષા રહી વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત કક્ષા રહી, બરાબર, એ બધી જ દ્રષ્ટિએ, બધા લક્ષણોની દ્રષ્ટિએ એ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, બરાબર, તો એને આપણે શું કહીએ? વર્ગીકૃત કક્ષા કહેવામાં આવે. સાદી કક્ષા આપણે કહેતા હોય, માની લો કે આ ગોત્ર કહીએ આપણે, ગોત્ર એક કક્ષા છે અને એ બધી જ રીતે, બધી દ્રષ્ટિએ, બરાબર, બધા લક્ષણોની બધી જ દ્રષ્ટિએ જે આપણે કક્ષા કહીએ, બરાબર, એ બધા જ દ્રષ્ટિએ, બધા જ લક્ષણોએ, બરાબર, સંપૂર્ણ વ્યવસ્થાનો ભાગ હોય, બરાબર, વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, તો એને આપણે શું કહેવામાં આવે? વર્ગીકૃત કક્ષા. એટલે ટૂંકમાં તમને કહો વિદ્યાર્થી મિત્રો, આ વર્ગ હોય, એ કક્ષા હોય, એની અંદર જો નો કક્ષા હોય ને, વર્ગ જ મુખ્ય કક્ષા હોય, એની અંદર કોઈ ડિટેલમાં બીજી કોઈ કક્ષાઓ ન પડતી હોય, બરાબર, સંપૂર્ણ રીતે વર્ગ એક વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, તો એને ખાલી કક્ષા ન કહેવાય, એને વર્ગીકૃત કક્ષા કહેવામાં આવે, બરાબર. એટલે આ શબ્દ યાદ રાખજો કે વર્ગીકૃત કક્ષા કોને કહેવામાં આવે, બરાબર. મેં તમને સરળતા ખાતર એટલું કીધું કે જે મુખ્ય કક્ષા રહી, વર્ગ કયો, ગોત્ર કયો, કુળ કયો, આ કોઈ પણ મુખ્ય કક્ષા હોય એમાં અંદર એના પ્રકાર ન પડતા હોય, એ જ ખુદ મુખ્ય કક્ષા રહી, એ એક જ કક્ષા હોય કે જે આખા વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, તો એને ખાલી કક્ષા ન કહેવાય, એને વર્ગીકૃત કક્ષા કહેવામાં આવે, બરાબર. બધી જ આપણે કક્ષાની બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકૃત કક્ષા કહીએ, બરાબર. અને આ બધી જ વર્ગીકૃત કક્ષાઓ રહી, આ બધી જ વર્ગીકૃત કક્ષાઓ રહી, બરાબર, એ ભેગી મળીને શું બનાવે? વર્ગીકૃત શ્રેણી, જેને ઇંગ્લિશમાં કહેવાય ટેક્ઝોનોમિકલ હાયરાર્કી. હાયરાર્કી એટલે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં જે રચના હોય ને એને શું કહેવામાં આવે? હાયરાર્કી કહેવામાં આવે. ઇંગ્લિશમાં વર્ગીકૃત શ્રેણીને આપણે ટેક્ઝોનોમિક હાયરાર્કી તરીકે ઓળખવામાં આવે, બરાબર. એટલે બધી જ વર્ગીકૃત કક્ષા ભેગી મળીને શું નિર્માણ કરશે? વર્ગીકૃત શ્રેણી, બરાબર. આને આપણે એક શ્રેણી કહેવામાં આવે. આ એક શ્રેણી છે. શ્રેણીની અંદર શું હોય તો કે બધી જ વર્ગીકૃત કક્ષા સાથે સાથ વર્ગીકૃત કક્ષા રહી એ ભેગી મળીને તેનું નિર્માણ કરશે વર્ગીકૃત શ્રેણીનું, બરાબર. એટલે યાદ રાખજો, બધી વર્ગીકૃત કક્ષા, વર્ગીકરણમાં બધી જ વર્ગીકૃત કક્ષાઓ રહી ભેગી મળીને વર્ગીકૃત શ્રેણીની રચના કરે, જેને ઇંગ્લિશમાં ટેક્ઝોનોમિક હાયરાર્કી કહેવામાં આવે. હાયરાર્કી એટલે ચડતા અથવા ઉતરતા ક્રમમાં શ્રેણીનું નિર્માણ. અને દરેક શ્રેણી હોય એના દરેક પગથિયું કોણ હોય? તો એનું પગથિયું હોય એની વર્ગીકૃત કક્ષાઓ, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે આ જે શ્રેણી કહી છે, બરાબર, વર્ગીકૃત શ્રેણી, એ બીજું કાંઈ નવું નથી. બધી કક્ષાઓ ભેગી મળીને શેનું નિર્માણ કરે? વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને શ્રેણીનું નિર્માણ કરે, બરાબર. અને આ શ્રેણીમાં વર્ગીકૃત કક્ષાને એક એકમ તરીકે લેવામાં આવે, એક એકમ તરીકે લેવામાં આવે. ઉદાહરણ તરીકે સજીવો, આપણે મનુષ્યની વાત કરી, મનુષ્યનું આખા દેહનું નિર્માણ કોણ કરે? બધા કોષો ભેગા મળે, બધા કોષ ભેગા મળીને આખા દેહનું નિર્માણ કરે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોષ ક્રિયા એ શું છે? તો કે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આ એકમ વારા પરથી ગોઠવાતા જાય તો શું બને? આખું શરીર બને. બીજું ઉદાહરણ લે, આપણે મકાન બનાવતા હોય વિદ્યાર્થી મિત્રો, તો મકાન બનાવવા માટે આપણે એક પછી એક ઈંટ મૂકતા જઈએ, એક પછી એક ઈંટ રહી મૂકતા જઈએ. આ ઈંટ શું છે તો કે એકમ છે. એકમ રિયા વારા ફરતી તમે મૂકતા જાઓ એટલે આખા મકાનનું નિર્માણ થશે, બરાબર. તો એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, આ જે શ્રેણી કહીએ આપણે વર્ગીકૃત શ્રેણી, એમાં વર્ગીકૃત કક્ષાઓ રહી શું છે? એના એક એકમ સ્વરૂપે રજૂ થાય. આ બધા એકમો ભેગા મળે એટલે શું બને? આખી વર્ગીકૃત શ્રેણી બનશે, બરાબર. એટલે એક એકમ તરીકે લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ જે એકમ કહીએ આપણે તે હરોળ અથવા વર્ગક અથવા વર્ગકી શબ્દ પ્રસ્તુત કરે, બરાબર. એટલે ખરેખર જે આપણે આ એકમ કહીએ વર્ગીકૃત શ્રેણીમાં જે વર્ગીકૃત કક્ષા રહી એક એકમ તરીકે લેવામાં આવે, પરંતુ એ વાસ્તવમાં છે શું? તો કે એક હરોળ છે, એક રેન છે, બરાબર. એક હરોળ તરીકે અથવા એક વર્ગક તરીકે અથવા એક વર્ગકી શબ્દ તરીકે એને પ્રયોજવામાં આવે, બરાબર. ખરેખર વર્ગીકૃત કક્ષા રહી એક વર્ગક છે, બરાબર, વર્ગકી
અગાઉ આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો વર્ગકો, જેને ટેક્ઝા કહેવામાં આવે. ઘણા બધા જૂથ રિયાઈ અલગ અલગ ભેગા મળે, બરાબર, સોરી, ઘણા બધા સજીવો એક જ જૂથના હોય, ભેગા મળીને શું બનાવે? વર્ગક. વર્ગકનું બહુવચન શું થાય? વર્ગકો. વર્ગકોને ઇંગ્લિશમાં કહેવાય ટેક્ઝા. અને ટેક્ઝા જે આપણે કઈ વર્ગકો, એની એક વચનમાં શું કહેવાય? વર્ગક અથવા વર્ગકી. બરાબર. તમારી બુકમાં વિદ્યાર્થી મિત્રો વર્ગકી શબ્દ હશે, વર્ગક નહીં હોય. બરાબર. કેમ કે વર્ગક શબ્દ એ ખરેખર એનસીઆરટીની ઇંગ્લિશ મીડિયમની બુકો હોય એમાં જ તમને વર્ગક શબ્દ જોવા મળશે. એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં છે ટેક્ઝા, જે આપણે કહીએ એનું એક વચન ટેક્ઝોન. ટેક્ઝોનનું એક વચન. બરાબર. જેને આપણી બુકમાં વર્ગકી કીધું છે, અથવા વર્ગક તરીકે પણ તમે એનો ઓળખી શકો. વર્ગક એટલે કે એક વર્ગ. બરાબર. વર્ગકો એટલે ઘણા બધા વર્ગકો. ખરેખર આ જે વર્ગીકૃત કક્ષાઓ કઈ વિદ્યાર્થી મિત્રો એ શું છે? તો કે એક વર્ગક અથવા વર્ગકી છે. બરાબર. એના માટે શબ્દ કયો વપરાય વર્ગીકૃત કક્ષા માટે? બરાબર. આ ચરણમાં જેટલી વર્ગીકૃત કક્ષા એના માટે ખરેખર શબ્દ કયો વપરાશે? તો કે આપણે કહીએ વર્ગક અથવા વર્ગીકી. હવે વિદ્યાર્થી મિત્રો આ બધાને એક સાથે બોલવું હોય તો વર્ગકો, તો એને શું કહેવાય બહુવચનમાં? વર્ગકો. આ પણ એક વર્ગક છે, આ પણ એક વર્ગક છે, આ પણ એક વર્ગક છે. આ બધા વર્ગક ભેગા મળીને શું બનાવે? ટેક્ઝોનોમિક હાયરાર્કી, જેને વર્ગીકૃત શ્રેણી કહેવામાં આવે. બરાબર. આ વર્ગીકૃત શ્રેણી જે કઈ એમાં વર્ગીકૃત કક્ષા રહી એના માટે સાયન્ટિફિક શબ્દ બીજો વપરાય, જેને આપણે વર્ગક કહેવામાં આવે. બરાબર. તો આ બધા વર્ગકને બહુવચનમાં કેવું હોય? તો આપણે આના પહેલાના લેક્ચરમાં એ શબ્દ જોઈ લીધો, તો એને બહુવચનમાં કહેવાય વર્ગકો. બરાબર. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ટેક્ઝા. અને એને એક વચનમાં વર્ગક અથવા વર્ગકી કહેવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત કક્ષાને એક એકમ તરીકે આપણે લેવામાં આવ્યા છે, જે વર્ગીકૃત શ્રેણી બનાવવા માટે. બરાબર. એના માટે ખરેખર સાયન્ટિફિક શબ્દ કયો પ્રયોજવામાં આવ્યો છે? તો કે વર્ગક અથવા વર્ગીકી શબ્દ પ્રયોજવામાં આવ્યો. ઉદાહરણ એ આપ્યું છે. ઉદાહરણમાં આપણે કહીએ કીટકો. કીટકો તો ઘણા બધા હોય, અલગ અલગ પ્રકારના હોય. એમાં પણ કેવું જૂથ તમારે સિલેક્ટ કરવાનું? તો કે આપણે 3 જોડ ઉપાંગો હોય. 3 જોડ ઉપાંગો હોય. બરાબર. અને એ પણ સાંધાવાળા હોય. તો આ એક જૂથ થઈ ગયું. કીટકોમાંથી તમારે એવા કીટકો ગોતવાના, શોધવાના. તમારે અલગ અલગ કીટકો હોય, એમાંથી એવા કીટક શોધવાના કે જેની પાસે 3 જોડ ઉપાંગ હોય. કેટલા ઉપાંગો હોય? 3 જોડ. અને એ કેવા હોય? સાંધાવાળા હોય. તો એક એનો જૂથ થઈ ગયો, એક એનું વર્ગક અલગ થઈ ગયું. બરાબર. તો આવા જૂથો અલગ અલગ બનાવવામાં આવે. અને એ જૂથ કેના આધારે બનાવવામાં આવે? તો કે એના બાહ્ય દેખાતા લક્ષણોને આધારે. બાહ્ય લક્ષણો છે ને આપણે, જેમ કે કેટલા ઉપાંગ છે? 3 જોડ. બહારથી ખબર પડી ગઈ. અને એ ઉપાંગ કેવા છે? તો કે સાંધાવાળા. બરાબર. તો આ બાહ્ય લક્ષણોને આધારે, બરાબર, એના પ્રત્યક્ષ જે લક્ષણ દેખાય છે એના આધારે એની અલગ હરોળ કે કક્ષાનું નિર્માણ કરવામાં આવે. બરાબર. એટલે આપણે એમ કહીએ કે સંધિપાદ. સંધિપાદ આ એક વર્ગક છે, એક કક્ષા છે. એમાં કોણ આવે? તો કે કીટકોમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો જે ધરાવતા હોય એ જ કીટકો બધા આવે. સંધિપાદ એના વર્ગકનું નામ છે, એની કક્ષાનું નામ છે. બરાબર. સંધિપાદો એટલે કે સાંધાવાળા પાદ એટલે કે ઉપાંગો. બરાબર. સાંધાવાળા ઉપાંગો ધરાવતા, એના ઉપરથી એનું વર્ગકનું નામ થયું સંધિપાદ. બરાબર. એવી રીતના બીજું આપણે ઉદાહરણ લઈએ ઉભયજીવી. ઉભય એટલે કે બંને બાજુ રહી શકે. બરાબર. પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે. એટલે ઉભયજીવી એક વર્ગ છે. હા. એના બહારથી દેખાતા લક્ષણોને આધારે સજીવનું જૂથ બનાવવામાં આવે, જેને આપણે ચોક્કસ હરોળ કે કક્ષા કહેવામાં આવે. બરાબર. એટલે અહીંયા અલગ હરોળ, અલગ કક્ષા બનાવવામાં આવે. કેવી રીતના? તો કે ચોક્કસ લક્ષણને ધ્યાનમાં લઈને એ સજીવનો સમૂહ બનાવવામાં આવે. એ લક્ષણને આધારિત સમૂહ બનેલો હોય એટલે એને અલગ હરોળ કે અલગ કક્ષા આપવામાં આવે. બરાબર. આ દરેક હરોળ કહેતા હોય, આ દરેક હરોળ એ વર્ગીકરણનો શું છે? એક એકમ છે. વર્ગીકરણ કરતા હોય ને, વર્ગીકરણ પદ્ધતિ, એનો એકમ કોણ કહેવામાં આવે? તો દરેક હરોળ અથવા દરેક કક્ષા. બરાબર. અથવા દરેક વર્ગ શું છે?
તો તે વર્ગીકરણનો એકમ. બરાબર? એટલે આ આખી શ્રેણી બની, આખું વર્ગીકરણ બન્યું તો એને એકમ કોણ થયા? આ બધાય. તો એ વર્ગીકરણનો એકમ, આ હરોળ રહી વર્ગીકરણનો એકમ કહેવામાં આવે. બરાબર? આપણે ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 થી 12. ધોરણ શું છે? એકમ તમારા અભ્યાસનો. તમે કયા ધોરણમાં હો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર? આ 1 થી 12 શું છે? તો કે આ એક શ્રેણી છે. શ્રેણીમાં એકમ કોણ થાય? તો કે તમારું ધોરણ. બરાબર? એટલે ધોરણ શબ્દ રહ્યો આપણે કહીએ તો એ એકમ છે વર્ગીકરણનો 1 થી 12 માં. આપણે વર્ગીકરણ કરતા હોય પ્રાથમિક, સેકન્ડરી, હાયર સેકન્ડરી, એટલે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. બરાબર? તો આ એક વર્ગીકરણ છે. તમને પૂછે કેમાં હો? તો કે માધ્યમિકમાં અથવા ઉચ્ચતર માધ્યમિકમાં. એમાં કયા ધોરણમાં હો? તો કે તમે 11 અથવા 12માં. તો 11 શું છે? તો 11 એક કક્ષા છે. બરાબર? એટલે આપણે એવું કહેવાય કે આખી શ્રેણી રહી 1 થી 12 ની. એ શ્રેણીમાં તમે ધોરણ 11, ધોરણ શું છે? એક એકમ છે, એમાં તમે સમાવેશ કરવામાં આવ્યો હોય. તો આમાં એવી રીતના વિદ્યાર્થી મિત્રો કે સજીવને જે શ્રેણી બને વર્ગીકરણની, એમાં એક એકમ તરીકે કોને લેવામાં આવે? એક હરોળ અથવા કક્ષા અથવા વર્ગકને લેવામાં આવે. બરાબર? કક્ષાઓ અથવા જૂથોની આપણે વાત કરતા હોય, જે આપણે કક્ષાઓ અથવા જૂથની વાત કરી, જે બાહ્ય રચના ઉપરાંત વિશિષ્ટ લક્ષણો દર્શાવે. જે પણ તમે કક્ષાઓ કહેતા હોય, વર્ગ કહેતા હોય, ગોત્ર કહેતા હોય, કુળ કહેતા હોય, પ્રજાતિ કહેતા હોય, જાતિ કહેતા હોય કે ગમે એ કહેતા હોય, આ વર્ગીકરણનો જે એકમો આટલા બધા આપેલા છે, આ જે વર્ગીકૃત શ્રેણીના આટલા એકમો આપેલા છે, એ દરેક એકમ સજીવની બાહ્ય રચના ઉપરાંત એનો વિશિષ્ટ લક્ષણો પણ દર્શાવે. દરેક કક્ષા રહી, દરેક હરોળ રહી શું દર્શાવે? સજીવના બાહ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણો. હવે દરેક કક્ષા દર્શાવે છે લક્ષણો, બાહ્ય અને ઉપરાંત જે સજીવના ચોક્કસ લક્ષણો હોય. બરાબર? એ કક્ષાના પોતાના એ ચોક્કસ લક્ષણો હોય. એટલે એ લક્ષણો એ કક્ષાના છે, તો એ કક્ષા જેવા લક્ષણો જે સજીવના હોય એ સજીવની કક્ષામાં સમાવેશ કરવામાં આવે. બરાબર? એટલે દરેક જૂથો કહેતા હોય કે દરેક કક્ષાઓ કયો કે દરેક હરોળ કયો, એના પોતાના બાહ્ય રચના ઉપરાંત વિશિષ્ટ જૈવિક લક્ષણો હોય. એ લક્ષણો જેની સાથે મેચતા એ સજીવની કક્ષામાં મૂકવામાં આવે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં જે અલગ અલગ ઓળખાયેલા સજીવો છે, બરાબર, એને સજીવોને અલગ અલગ અત્યાર સુધીમાં જેટલા પણ શોધાણા સજીવો જેને આપણે ઓળખેલા છે અત્યાર સુધીમાં, બરાબર, ઓળખેલા એટલે કે એના લક્ષણનો અભ્યાસ કર્યો છે, આ બધા લક્ષણોને આધારે એની વિવિધ કક્ષાઓનું નિર્માણ કરવામાં આવ્યું. અને એ વિવિધ કક્ષાઓ કઈ કઈ છે? તો કે સૃષ્ટિ, સમુદાય, જેને આપણે સમુદાય પ્રાણીઓ માટે વપરાય, પ્રાણીઓનું વર્ગીકરણ કરતા હોય તો, અને વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય તો વિભાગ શબ્દ વપરાય. બરાબર? વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. બરાબર? આટલા આપણે કહેતા હોય તો અત્યાર સુધીમાં જે સજીવો નવા નવા ઓળખાયેલા છે, જેટલા પણ સજીવો છે, એ બધાના લક્ષણનો અભ્યાસ કરીને આપણે આટલી કક્ષાઓ બનાવી. અને આ બધી કક્ષાઓ ભેગી મળીને શું બનાવશે? વર્ગીકૃત શ્રેણી, જે વર્ગીકરણ આખી પદ્ધતિનું નિર્માણ થશે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, ઓળખાયેલા સજીવોના વર્ગીકરણ માટે વિશિષ્ટ કક્ષાઓ આવેલી છે, જેમાં જાતિ કક્ષાનો સૌથી નિમ્ન દરજ્જો છે. આખી જેટલી પણ કક્ષાઓ છે એમાં સૌથી નીચામાં નીચી કક્ષા કઈ? તો કે જાતિ. ઉદાહરણ તરીકે 1 થી 12 ધોરણ, નીચામાં નીચું ધોરણ કયું? પહેલું. બરાબર? પહેલું ધોરણ રહ્યું આપણું નીચામાં નીચું. એવી રીતના આખી વર્ગીકૃત શ્રેણી હોય એમાં અલગ અલગ કક્ષાઓ આવેલી હોય, એમાં સૌથી નીચામાં નીચી નિમ્ન કક્ષા કહીએ, સૌથી નીચે કઈ કક્ષા મૂકવામાં આવે? તો કે જાતિ. બરાબર? એટલે ઓળખાયેલા સજીવોના વર્ગીકરણની વિવિધ કક્ષાઓ આવેલી છે. બરાબર? જેટલા પણ ઓળખાયેલા સજીવો હોય એનું વર્ગીકરણ કરવા માટે આપણી પાસે અલગ અલગ પ્રકારની ઘણી બધી કક્ષાઓ આવેલી છે. આ બધી કક્ષાઓ જ છે. બરાબર? અને આ 7 વધીને તમારે 8 કે 10 કક્ષા છે, એથી વધારે કક્ષા છે ને. અહીંયા મેં 7 લખી છે. હજી ડિટેલમાં તમે વર્ગીકરણ પદ્ધતિ લખવા જાઓ, એનો ચાર્ટ લખવા જાઓ તો વધી 9 કે 10 કક્ષા થાય. બરાબર? એટલે અહીંયા તમે 7 જ દેખાઈ જાય. અહીંયા વધારે તમારે લખવું તો ઉપજાતિ આવે. બરાબર? પછી અહીંયા શ્રેણી પણ આવે. અમુકમાં અમુક વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય તો શ્રેણી નામનું એક
અલગ વર્ગ અલગ કક્ષા આવે, બરાબર. એટલે તમે વધીને 9 8 9 જેટલી, બરાબર, ટોટલ કક્ષાઓ હોય અત્યારે વિશ્વમાં. અલગ અલગ ઓળખાયેલા સજીવો એના લક્ષણો એના અભ્યાસ કરીને એ સજીવને, દરેક સજીવને આ અત્યાર સુધીમાં 8 કે 9 કક્ષાઓ જે બનાવી છે એમાં એકાદી કક્ષામાં મૂકવામાં આવે અને એનું વર્ગીકરણ કરવામાં આવે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે, બરાબર. એમાં સૌથી નીચામાં નીચી જે કક્ષામાં જેટલી કક્ષાઓ હોય એમાં વર્ગીકરણ પદ્ધતિમાં જેટલી કક્ષા એમાં સૌથી નીચામાં નીચી કઈ? જાતિ. નિમ્ન કક્ષાઓમાં વર્ગકનો નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો. જાતિને સૌથી નીચામાં નીચો દરજ્જો આપવામાં આવ્યો હોય અને આ વર્ગીકૃત શ્રેણીમાં સૌથી ઊંચામાં ઊંચો દરજ્જો કોનો છે? સૃષ્ટિ. સૃષ્ટિ સૌથી પહેલા લખવામાં આવે અને સૌથી છેલ્લે શું લખવામાં આવે? જાતિ. વર્ગીકરણ કરતા હોય ને કોઈ પણ સજીવનું, તો એ સજીવની સૃષ્ટિ પહેલા લખાય અને જાતિ એની છેલ્લા લખાય, બરાબર. એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં નામ બોલતા હોય તો પેલા કોનું નામ બોલી? પ્રજાતિનું. પછી કોનું બોલી? જાતિનું. હોમો સેપિયન્સ. કે તમે એવું નામ કોઈ બોલતા સાંભળ્યું કે સેપિયન્સ હોમો? ઉલટું કોઈ નહીં બોલે. હંમેશા વર્ગીકરણ પદ્ધતિમાં જે પ્રમાણે સજીવનું વર્ગીકરણ થયું હોય, જે પ્રમાણે કક્ષા લખેલી હોય, કક્ષા પ્રમાણે વર્ગીકરણ થયું હોય એ પ્રમાણેનું નામ બોલવામાં આવે. પેલું નામ પ્રજાતિનું લેવામાં આવે, કેમ કે પેલું વર્ગીકરણ કક્ષામાં પેલી કઈ કક્ષા આવે? પ્રજાતિ. અને ત્યારબાદ કઈ આવે? જાતિ, બરાબર. એટલે નીચેની તરફ આપણે ઉતરતું જવાનું. સૌથી નીચો દરજ્જો જાતિનો છે, એના ઉપર કયો દરજ્જો આવે? પ્રજાતિનો. તો પેલા જેનો દરજ્જો વધારો એ નામ બોલવાનું, પ્રજાતિ. હોમો. પછી કોનો દરજ્જો આવે એનાથી નીચે? જાતિનો. તો જાતિ શું થાય? સેપિયન, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત સજીવના, કોઈ પણ સજીવને અલગ અલગ કક્ષામાં મૂકવા હોય. કોઈ નવો સજીવ આવ્યો માની લો, ઓળખાયેલો નથી, એનું વર્ગીકરણ થયું નથી, તો સજીવના બધા જ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે, બરાબર. કાંઈ એક જ સજીવના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે અથવા એના જેવા જેટલા પણ સજીવો હોય, એના એવા જેટલા પણ સજીવો એના આખા જૂથનો અભ્યાસ કરવામાં આવે. અને એ જૂથનો અથવા એ વ્યક્તિગત સજીવનો તમે એના લક્ષણોનો અભ્યાસ કરો અને એના ઉપરથી, બરાબર, એના લક્ષણો જે હોય સજીવના અથવા એના જૂથના, એના જેવા જેવા લક્ષણો કઈ કક્ષાના છે એ કક્ષામાં એને મૂકવામાં આવે, બરાબર. તો વ્યક્તિગત સજીવ કે જૂથના લક્ષણનો અભ્યાસ કરવામાં આવે, બરાબર. અને આ અભ્યાસને આધારે એની કક્ષા નક્કી થશે કે એના લક્ષણો જે સજીવ રહ્યો, વ્યક્તિગત સજીવ કે આખા જૂથ, બરાબર, જે નવું જ આખું જૂથ શોધાણું સજીવોનું, અથવા કોઈ એક વ્યક્તિગત સજીવ તમને જોવા મળ્યો તો એના બધા લક્ષણોનો અભ્યાસ કરીને એના લક્ષણો કેની સાથે મેચ થાય, કઈ કક્ષા સાથે, બરાબર, એ કક્ષામાં એને મૂકવામાં આવશે, બરાબર. અને આ જે લક્ષણો તમે સજીવોના, જે કોઈ વ્યક્તિગત સજીવ કે એના આખા જૂથના, જે જૂથમાં આવેલા સજીવો રહ્યા, એના બધા જ લક્ષણો તમે અભ્યાસ કરો, એ લક્ષણો આગળ ક્યાં તમને મદદરૂપ થશે? તો કે એ જે સજીવ નવો તમે શોધાયેલો હોય, જે કક્ષામાં મૂક્યો હોય, એના લક્ષણો બીજા કોઈ સજીવ સાથે સરખામણી કરવી હોય, બરાબર, બીજા કોઈ સજીવ સાથે કેટલા સમાન છે, કેટલા અલગ અલગ છે, ભિન્ન છે, એવી સરખામણી કરવી તો લક્ષણો તમે જે નવો સજીવ છે એને અલગ કક્ષામાં મૂક્યો હોય લક્ષણોને આધારે, બરાબર, એના લક્ષણો તમને બીજા સજીવ સાથે સામ્યતા અને ભિન્નતાની સરખામણી કરવામાં મદદરૂપ થશે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, લક્ષણોનો જે આપણે વાત કરીએ, આ લક્ષણો બીજા પ્રકારના સજીવો હોય એ વચ્ચેની સામ્યતા અને ભિન્નતા ઓળખવામાં મદદરૂપ થશે, બરાબર. એટલે કોઈ નવો જ સજીવ એને ઓળખો તમે, એના લક્ષણોનો અભ્યાસ કરો, એ લક્ષણોને આધારે એને ચોક્કસ કક્ષામાં મૂકો અને એ લક્ષણો જે તમે અભ્યાસ કર્યો, એ લક્ષણો એ સજીવોના, એ લક્ષણો આગળ જતા તમને બીજા કોઈ સજીવ સાથે એની સરખામણી કરવી હોય તો એમાં મદદરૂપ થશે આ બધા લક્ષણો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત શ્રેણીમાં વર્ગીકૃત કક્ષાઓ આવેલી હોય એના વિશે આપણે આજે આ લેક્ચરમાં જોઈ લીધું, બરાબર. આટલું તમારે વર્ગીકૃત કક્ષામાં ભણવાનું હતું, આથી વધારે તમારે ભણવાનું નથી આમાં ડિટેલમાં. પછી તમારે આગળ ભણવાનું થશે, પણ આ એક વર્ગીકૃત કક્ષા રહી એના વિશે તમારે ડિટેલમાં ભણવાનું થશે. આ દરેક વર્ગીકૃત કક્ષા રહી ને, બરાબર, એ તમારે એક ડિટેલમાં, સૃષ્ટિ હોય તો સૃષ્ટિ લઈને તમારે અલગથી ભણવાનું થશે. એ આગળ આપણે ચેપ્ટરમાં આવશે, બરાબર. તો આ એનું આઉટલાઈન હતી કે વર્ગીકરણ કરતા હોય તો એમાં વર્ગીકૃત કક્ષા
બરાબર. એની થોડીક તમને આઉટલાઈન કક્ષાઓનું નિર્માણ કેવી રીતના થાય, અલગ અલગ કક્ષાઓ. બરાબર. એટલે આપણે સામાન્ય રીતે ભણતા હોય તો ભણવામાં પહેલા આપણે જોઈ કે કયા ધોરણ પ્રાથમિકમાં છે, કયા ધોરણ માધ્યમિકમાં છે, ધોરણના નામ 1 2 3 4 5 6, બરાબર. આવી રીતના ધોરણના નામ હોય. આથી આખું એજ્યુકેશનનું પહેલાં આપણે બ્લુ પ્રિન્ટ જોઈ. એવી જ રીતના આપણે વર્ગીકરણની બ્લુ પ્રિન્ટમાં અલગ અલગ કક્ષાઓ જોઈ, એના નામ જોયા. હવે એનું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું થશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બહુ આઈએમપી છે. તમે ધોરણ 12 પછી ગમે તે શાખાઓમાં જશો તો આ વર્ગીકરણ માટેની આ વર્ગીકૃત કક્ષાઓ રહી એ તમને ઘણી બધી મદદરૂપ થશે. બરાબર. અને આ જે વર્ગીકૃત શ્રેણી મેં લખી છે જેમાં અલગ અલગ કક્ષાઓ હોય, આ સિક્વન્સમાં આવી જ રીતના લખવાની છે. ઉપરથી નીચે સુધી ઉતરતો ક્રમ છે, નીચેથી ઉપર જાઓ એટલે ચડતો ક્રમ આવે. બરાબર. આ સિક્વન્સ પ્રમાણે જ લખવાનું છે, તમારી ઈચ્છા પ્રમાણે આડું હોડું લખવાનું નથી. અહીંયા માની લો ત્રીજી કક્ષા રહી, વર્ગ આવે છે તો ત્રીજી તમે લખો એમાં વર્ગ જ આવવું જોઈએ. એક્ઝામમાં યાદ રાખજો, આ સિક્વન્સમાં જ પૂછે એમસીક્યુ. માની લો અહીંયા એક કક્ષા નો આપી હોય તો તમને ખબર હોવી જોઈએ કે સમુદાય પછી કઈ કક્ષા આવે તો કે વર્ગ, ગોત્ર પહેલા કઈ કક્ષા આવે તો કે વર્ગ. બરાબર. એટલે યાદ રાખજો, આ સિક્વન્સ ખાસ યાદ રાખવાની છે નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે આઈએમપી છે. સિક્વન્સમાં ક્યાંય કક્ષા આડી હવળી થવી જોઈએ નહીં. બરાબર. સૌથી ઊંચો દરજ્જો કક્ષાનો સૃષ્ટિ, સૌથી નીચો દરજ્જો જાતિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અલગ અલગ કક્ષાઓનું ડિટેલમાં અભ્યાસ કરવાનો થશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. આજના આપણા વર્ગીકૃત કક્ષાઓના લેક્ચરમાં, બરાબર, એમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં મને પ્રશ્નો પૂછી શકો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. અને તમારી બુકમાં આજે લખેલું જ હશે આગળના પેજ ઉપર છે, ચેપ્ટરમાં તમારા આગળના પેજ ઉપર આપણે ટોપિક જો એનાથી આગળનું પેજ. બરાબર. એટલે આ ખાસ યાદ રાખી લેજો આજના લેક્ચરમાં. અને આ બોર્ડ વર્ક જેટલું લખ્યું એ તમારા હોમવર્કમાં કરવાનું થશે, જે આપણે આપી જ છીએ 3 વખત. બરાબર. એમાં 1 વખત પાસી નોટમાં અને 2 વખત તમારી રફ બુકમાં. બરાબર. અને આપણી જે ગ્રુપ છે વોટ્સઅપ, એમાં તમે મને મોકલી દેજો. બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.